વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જોઈ રહ્યા છો. જુઓ, આત્મિકતામાં આગળ વધો, પ્રભુના કામમાં આગળ વધો અને જીવનમાં સફળ થાવ. આવું પ્રાર્થના કરીએ. સ્વર્ગીય જીવનના સ્વામી ઈસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સાનિધ્ય, તમારા કૃપા સ્તરની પાસે આવે છે. હાલેલુયા. મારા પવિત્ર પ્રભુ, પવિત્ર આત્માના નવ વરદાન એને સમજવા તમારા પવિત્ર આત્માની મદદ રહે અને એક એક વરદાનને સંપૂર્ણપણે તારા લોકો સમજી શકે એવી મહેરબાની કરો. જીવનના સ્વામી, તમારી જે મહિમા માટે આ સમય દરમિયાન જેઓ સાંભળનારા છે બધાનું જીવન આત્મા મન તારા આત્મા સમર્પણ કરું છું. આવો પવિત્ર આત્મા સાથે મળીને કામ કરીએ. હાલેલુયા. యేసు મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. તો પવિત્ર આત્માના 9 વરદાન છે. 9 વરદાનમાંથી બુદ્ધિનું વરદાન, જ્ઞાનનું વરદાન તમે શીખી ચૂક્યા છો યા શીખવાના બાકી છો. તો જે તમે જુઓ ત્યારે નોટબુક લઈને બેસો અને તમે લખી પણ લો, કે જેથી તમને સારી એમાં ઊંડું જ્ઞાન પ્રાપ્ત થાય. તમે લખી લો તો બાઇબલ ખોલીને પણ તમે જોઈ બી શકો કે આ વચન શું કહેવા માંગે છે. હવે આજે પવિત્ર આત્માનું 9 વરદાન છે. પહેલા 3 વરદાન, બુદ્ધિનું વરદાન, જ્ઞાનનું વરદાન, આત્મા પારખનું વરદાન. આ 3 વરદાન પરમેશ્વરના વચનનો પ્રકાશ આપતા વરદાન છે. બીજા 3 છે એ ભવિષ્યવાણીનું વરદાન, અન્ય ભાષાનું વરદાન અને અન્ય ભાષાનું અનુવાદ કરવાનું વરદાન. આ 3 વરદાન પ્રભુ સાથે વાત કરવાના વરદાન છે, જે પરમેશ્વરના લોકોને વચનમાં ઈસુ સમાન બનાવી દે છે. પહેલા 3 છે એ પહેલા 3 પ્રભુની સાથે, યાને કે જે પરમેશ્વરનું વચન છે એ વચનનો પ્રકાશ આપતા વરદાન છે ને વિચારવા ઈસુ સમાન બનાવે છે. અને તે છે બુદ્ધિનું વરદાન, જ્ઞાનનું વરદાન અને આત્મા પારખનું વરદાન. વિચારમાં માણસોને ઈસુ સમાન બનાવી દે છે અને વચનનો પ્રકાશ આપતા વરદાન છે. ત્રીજા 3 વરદાન, ત્રીજા 3 વરદાન છે એ વિશ્વાસનું વરદાન, સાજાપણું વરદાન, ચમત્કાર કરવાનું વરદાન. આ 3 વરદાન સામર્થ્યના વરદાન છે, જે માણસોને કાર્ય કે કામમાં ઈસુ સમાન બનાવી દે છે. પહેલા 3 વરદાન, બુદ્ધિનું વરદાન, જ્ઞાનનું વરદાન, આત્મા પારખનું વરદાન, વચનમાં યાને કે વચનનો પ્રકાશ આપતા વરદાન છે અને માણસોને વિચારમાં ઈસુ સમાન બનાવી દે છે. બીજા 3 ભવિષ્યવાણીનું વરદાન, અન્ય ભાષાનું વરદાન અને અન્ય ભાષાનું અનુવાદ કરવાનું વરદાન. આ 3 વરદાન પ્રભુ સાથે વાત કરવાનું વરદાન છે, જે માણસોને વચનમાં ઈસુ સમાન બનાવી દે છે. ત્રીજા 3 સામર્થ્યના વરદાન છે, જે કાર્યમાં કે કામમાં ઈસુ સમાન બનાવી દે છે, અને તે છે વિશ્વાસનું વરદાન, સાજાપણનું વરદાન અને ચમત્કાર કરવાનું વરદાન. આ 9 વરદાનમાંથી 2 વરદાન તમે શીખ્યા છો, અને બુદ્ધિનું વરદાન, જ્ઞાનનું વરદાન શીખ્યા, અને એની સાથે ત્રીજું વરદાન છે અને તે છે આત્મા પારખ કરવાનું વરદાન. એને વિષય સાથે તમે લઈ શકો છો. વિષય આત્મા પારખ કરવાનું વરદાન, અન્ય ભાષાનું વરદાન અને સાથે સાથે ભવિષ્યવાણી અને અન્ય ભાષાનું અનુવાદ કરવાનું વરદાન. એને પણ આપણે શીખતા જઈશું. બધા 9 વરદાન એક એક કરીને શીખીશું. તો હવે આજે આપણે જોઈ રહ્યા છીએ આત્મા પારખ કરવાનું વરદાન. તમે વિષય પ્રમાણે લખી શકો છો. વિષય આત્મા પારખ કરવાનું વરદાન એક એક કરીને શીખીશું, અને એક એક કરીને તમારે બીજાને પણ શીખવાડવાનું છે. કદાચ એવું બને કે આ વરદાનો સંબંધી કોઈક બીજા વ્યક્તિ, બીજા પ્રભુના દાસોએ શીખવાડ્યું હોય, તે મારા કરતા પણ સારું શીખવાડ્યું હોય, એવું પણ બની શકે છે. દરેકને પ્રભુ જુદા જુદા વરદાન આપે છે, અને આત્માની પ્રેરણા પ્રમાણે એક જ વચન જુદી જુદી રીતે સમજાવી શકાય છે. અને કોઈક પ્રભુના દાસોએ જે દાનો વરદાનો શીખવાડ્યા હોય, તો કદાચ મારા કરતા પણ સારું શીખવાડ્યું હોય, તો એમાં હું દેવનો આભાર માનું છું. પણ જેટલું મને આત્મા દોરવણી આપે છે તે પ્રમાણે હું બોલું છું. શીખવા માટે
તમારે ખરું ખોટું ઇન્દ્રિય પારખવાની ઇન્દ્રિયોને કામે લગાડવાની છે કે જેથી આપણે એને સારી રીતે સમજી શકીએ. આત્મા પારખ કરવાનું વરદાન, ત્રીજા નંબરનું વરદાન, બુદ્ધિનું વરદાન, જ્ઞાનનું વરદાન, અને ત્રીજું છે આત્મા પારખ કરવાનું વરદાન, જે માણસોને વિચારમાં ઈશ્વર સમાન બનાવી દે છે. જે બાઇબલ એમ કહે છે એ તો વચનનો પ્રકાશ આપતા વરદાન છે. ઉત્પત્તિથી માલાખી અને માતીથી પ્રગટીકરણ સુધીના 66 પુસ્તક છે, એમાંનું જે જ્ઞાન છે અને એ વચનનો પ્રકાશ આપતા જે વરદાન છે એને સમજવા માટે પ્રભુનો પવિત્ર આત્મા તમને મદદ કરે. આત્મપારકણ વરદાન આ ઈશ્વરીય યોગ્યતા છે કે આપણે જાણીએ છીએ કે આત્માની પાછળ કયો આત્મા કામ કરે છે. આત્મા છે, પણ આત્માની પાછળ કયો બીજો આત્મા કામ કરે છે, જેને આપણે સમજવું જોઈએ. એના 3 પોઈન્ટ છે. શું તે સ્વર્ગીય છે? બીજી બાબત, શું તે માનવીય આત્મા છે? ત્રીજી બાબત, શું તે નરકીય આત્મા છે? આ 3 બાબતોને આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. હવે આત્માના પારખ વરદાન દ્વારા આપણે જાણી શકીએ છીએ મનુષ્ય કઈ આત્માના પ્રભાવમાં થઈને કાર્ય કરે છે કે કામ કરે છે. મનુષ્ય કયા આત્માના પ્રભાવમાં થઈને કામ કરે છે, જેને આત્મા પારખ કરવાના વરદાન દ્વારા આપણે એને પારખી શકીએ છીએ. માની લો કે સારામાં સારી સબ્જી, સારામાં સારું તમે શાકભાજી બનાવ્યું હોય, સુંદર મસાલો કર્યો હોય, અને એની અંદર જો મીઠું નાખવાનું ચૂકી જઈએ, સુગંધ સારો આવે છે, પણ આંખે જોતા છે નથી સમજાતું, પણ જ્યારે એક કોળિયો તમે મોઢામાં મૂકો એટલે શાકનો સ્વાદ તમને સમજાઈ જાય અને તમારી ઇન્દ્રિયો, જીભ તમારી સાથે જાણે કે વાત કરતી હોય, આમાં મીઠું નથી. કહેવાનો મતલબ એ કે પારખ કરવાનું વરદાન તમારી અંદર છે, પણ જો એને આપણે કામે ના લગાડ્યું હોય તો એને કામે લગાડીએ, આત્માઓને પારખીએ. અને જ્યારે આત્મા પારખ કરવાનું વરદાન જ્યારે આપણા જીવનમાં કામ કરતું હોય, દુષ્ટ આત્મા દૂરથી સમજી જાય છે કે આની અંદર આ પ્રકારનું વરદાન છે, અને જો તમે પારખી લો, એ દુષ્ટ શક્તિને પારખી લો, એ કયો આત્મા છે ને પારખી લો, તો એ ફફડીને નીકળી જાય છે. એને નીકળવું જ પડે છે, કેમ કે તમારી અંદર પારખનું દાન કામ કરવા લાગ્યું છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, બાઇબલને આપણે ખોલીએ, એક બાબત કે નરકીય આત્મા બુદ્ધિના વરદાનની નકલ કરી શકે છે. બુદ્ધિનો જે વરદાન છે એ બુદ્ધિનું વરદાન, બુદ્ધિના વરદાનની નકલ કરી શકે છે. શું? નરકીય આત્મા, જે નરકનો આત્મા છે, નરકીય આત્મા છે, બુદ્ધિના વરદાનની નકલ કરી શકે છે. અશક્તિ, પછી યા તો બીમારીની આત્મા, યા તો માણસના શરીરમાં સામાન્ય બીમારીનું નકાબ પહેરી મૂકે છે. વ્યભિચારની આત્મા પ્રેમનું નાટક કરી શકે છે. વ્યભિચારની જે આત્મા છે એ પ્રેમનું નાટક કરી શકે છે. હવે પ્રેરિતોનું કૃત્ય 16મો અધ્યાય 16 થી 18 જુઓ, બાઇબલ ખોલો અને હું તમારા માટે વાંચું છું. અમે પ્રાર્થના સ્થાને જતા હતા ત્યારે એક જુવાન દાસી અમને મળી. તેને અગમ સૂચક આત્મા વરગ્યો હતો અને તે ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ઘણો લાભ કરતી હતી. તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું કે આ માણસો પરાપ્ત દેવના સેવકો છે કે જેઓ તમને તારણનો માર્ગ પ્રગટ કરે છે. કલમ 18. તે ઘણા દિવસ સુધી એમ કરતી હતી. ત્યારે પાઉલે બહુ કાયર થઈને
પાછા ફરીને તે આત્માને કહ્યું કે ઈસુ ખ્રિસ્તના નામે હું તને આજ્ઞા કરું છું કે એના માટે નીકળી જા. એટલે તેને તે જ ઘડીએ તે નીકળી ગયો. અગમ સૂચકનો મતલબ એ છે, ગુજરાતીમાં અગમ સૂચક એમ લખેલું છે, એટલે માણસોને લોભ લાલચમાં ખેંચી લઈ જનારી આત્મા. માણસોને લોભ લાલચ તરફ ખેંચી લઈ જનારી આત્મા, ગુજરાતીમાં એને અગમ સૂચક એમ લખેલું છે, અગમ સૂચક આત્મા. હવે આપણે જોઈ શકીએ છીએ અગમ સૂચક આત્મા છે, પરંતુ એ નરકી આત્મા. હવે એકાથી પ્રશ્નો છે, શું તે સ્વર્ગીય છે, માનવીય છે કે નરકીય છે, જેને આપણે પારખવું જોઈએ. માની લો અહીંયા ગાટી 3 બાબત છે. શું તે સ્વર્ગીય છે? અગર સ્વર્ગીય આત્મા હતે તો પાઉલ પ્રેરિત એને નહીં ધમકાવતે. અગર માનવીય આત્મા હતે તો પણ પાઉલ પ્રેરિત એને નહીં ધમકાવતે. પણ આ સ્ત્રીની અંદર નરકીય આત્મા હતી, પ્રેમનું નાટક કરી બતાવતી હતી, અને એ પાઉલ પ્રેરિતે પારખી કાઢ્યું. અને પાઉલ પ્રેરિતે એ આત્માને પારખી તો એ આત્મા હતી નરકીય આત્મા. નરકીય આત્મા પ્રેમનું નાટક કરી બતાવતી હતી, બુદ્ધિના વરદાનની નકલ કરતી હતી. બુદ્ધિના વરદાનની નકલ કરતી હતી. અને આ નરકીય આત્મા સામાન્ય બીમારીનું નકાબ પહેરી મૂકે છે, માણસના શરીરમાં વાસો કરી મૂકે છે, અને વ્યભિચારની આત્મા પર પ્રેમનું નાટક કરી મૂકે છે અને કરી બતાવે છે. તો આવા સંજોગોમાં પાઉલ પ્રેરિતે આત્મા પારખ કરવાના વરદાનને કામે લગાડ્યું. હવે બાઇબલ આપણને એમ કહે છે, એવું લખેલું છે કે આત્મા દેવ પાસેથી છે કે નથી તેને તમે પહેલા પારખી જુઓ. પહેલો યોહાન 4 અધ્યાયની પહેલી કલમ. પહેલો યોહાન 4 અધ્યાય તેની પહેલી કલમ હું વાંચું છું. વહાલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો. આ યોહાન પ્રભુના શિષ્યએ પણ કહ્યું, વહાલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં એ વિશે તેઓને પારખી જુઓ. કેમ કે જગતમાં જૂઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ યોહાન પ્રભુનો શિષ્ય એમ કહે છે, આત્માઓ દેવ પાસેથી છે કે નહીં. હવે જો તમે પવિત્ર આત્માથી ભરપૂર છો, પવિત્ર આત્માના દાનો વરદાનો તમારી અંદર છે, તો પવિત્ર આત્મા તમારા આત્માની સાથે જોડાયો છે, તો ચોક્કસ કયા માણસમાં કયો આત્મા છે ને કયા આત્માના પ્રભાવમાં થઈને માણસ ચાલે છે તેને બહુ તમે સારી રીતે પારખી શકો છો. પણ જલ્દબાજી નહીં, સમજશક્તિનો ઉપયોગ કરવાનો છે. અને તે ભાઈને કે બેનને સીધું તમારે એમ નથી કહેવાનું કે તમે પારખી લીધું એટલે કે તમારી અંદર આ પ્રકારનો આત્મા છે. આવું ક્યારે પણ માણસને ચોટ પહોંચે એવો સીધા શબ્દોનો વાર કરવાનો નથી. તમે પારખી લીધું બહુ સારી વાત છે, પણ સામેના વ્યક્તિને જો કદાચ તમે આવા શબ્દોનો ઉપયોગ કરી નાખો તો કદાચ એ તૂટી શકે છે, વિશ્વાસથી પડી શકે છે, આત્મિક સંગતિ પડતી મૂકી શકે છે. એટલા માટે સમજદારીનો ઉપયોગ આપણે કરવાની જરૂર છે. તો એ લખેલું છે, વહાલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં. આત્મા દેવ પાસેથી છે કે નહીં એને તમે પારખી જુઓ. જ્યાં સુધી પારખવાનું વરદાન આપણા જીવનમાં જો કામ કરતું નથી તો કોઈ માણસ જ્યારે કોઈક પ્રકારે કામ કરતો હોય તેને જોઈને પણ આપણે નકલ કરવાની નથી. અને દેવની પાસે કોઈ પક્ષપાત નથી. દેવ દરેકને ઉદાર દિલથી આપે છે. અને આત્મા પારખનું વરદાન બહુ સુંદર વરદાન છે. જો કે બધા વરદાન એકબીજા સાથે જોડાયેલા છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે પાઉલ પ્રેરિત બહુ કાયર થઈ ગયો
અને પાઉલ પ્રેટ કાયર થઈને આ આત્માને ધમકાવ્યું અને કહ્યું, ઈસુ નાઝારીના નામમાં એનામાંથી નીકળી જા. તેને તે જ ઘડીએ એ દુષ્શક્તિ નરકી આત્મા સ્ત્રીને છોડીને નીકળી ગઈ અને એ દુષ્ટ આત્મા નીકળી, એ સ્ત્રી સંપૂર્ણ સાજી થઈ. અહીં આપણે જોઈ શકીએ છીએ આ ચમત્કારિક વરદાન છે અને જેને આપણે કામે લગાડવું જોઈએ. 1 કોરિન્થી 14મો અધ્યાય 24-25. 1 કોરિન્થીનું પુસ્તક 14મો અધ્યાય અને 24-25 હું વાંચું છું. પણ જો સર્વ પ્રભોટ કરે, યાને કે ભવિષ્યવાણી કરે, અને કોઈ અવિશ્વાસી કે અભણ અંદર આવે, તો બધાથી તેને હૃદય ભેદક શિક્ષણ મળે છે, બધાથી તેની પરીક્ષા થાય છે. કલમ 25. અને તેના હૃદયની ગુપ્ત વાતો પ્રગટ થાય છે, અને તે ભાઈ કે બેન ઊંડો પડીને તે દેવનું ભજન કરશે અને પોતાના મુખે કબૂલાત કરશે, ખરેખર તમારામાં દેવ છે એવું કબૂલ કરશે. ખરેખર તમારામાં, તમારા વચમાં દેવ છે, તમારામાં શબ્દ સદે થઈને દેવ વસેલો છે, તમારામાં દેવ છે એવું તે કબૂલ કરશે. પરંતુ એક બાબત, સમજદારીનો આપણે ઉપયોગ કરવાનો છે. અને પરમેશ્વર દાન વરદાન આપે છે પોતાના ફાયદા માટે નહીં, સેવાના કામને સારું આપે છે, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને સારું આપે છે. અને જો સેવાના માટે, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને સારું જો પ્રભુ દાનો વરદાનો આપે છે, એને આપણે ગલત તરીકાનો ઉપયોગ કરવાનો નથી, પણ પ્રભુના કામને માટે એને વાપરવાનું છે. અને જે દાનો વરદાનો આપે છે, ચિહ્ન અને ચમત્કાર થાય છે, તો પોતાનું નામ ઊંચું કરવા માટે નહીં કે ધન દોલત કમાવા માટે નહીં. પરમેશ્વર દાન આપે છે, દાનો વરદાનો આપે છે મસીહના દેહની ઉન્નતિ કરવાને સારું. પ્રભુ તેના લોકોને દાનો વરદાનો આપે છે અને જેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જો પાઉલ પ્રેરિતને આપણે જોઈએ છે, પાઉલ પ્રેરિતની અંદર બધા જ પ્રકારના વરદાનો કામ કરતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જોઈએ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના કામને બુદ્ધિના વરદાનની અંદર આપણે જોયું, અને ફિલિપ ને નથાનિયેલની વાતો પણ આપણે જોઈ. અને નથાનિયેલને તો ઈસુએ કહી દીધું સીધું, તારામાં કોઈ કપટ નથી, તું ખરેખરો ઇઝરાયેલી છે, કેમ કે તેને પારખી લીધો. આ બુદ્ધિનું વરદાન, જ્ઞાનનું વરદાન અને આત્મા પારખનું વરદાન, આ 3 વરદાન માણસને વિચારમાં ઈસુ સમાન બનાવી જાય છે. આ વરદાન ખ્રિસ્તમાં પ્રકાશ આપતા વરદાન છે. 3 વરદાન, બુદ્ધિનું વરદાન, જ્ઞાનનું વરદાન, આત્મા પારકનું વરદાન. આ 3 વરદાન પરમેશ્વરના વચનનો પ્રકાશ આપતા વરદાન છે, જે માણસોને વિચારમાં ઈસુ સમાન બનાવી દે છે. શુદ્ધ અને પવિત્ર વિચારથી માણસ ભરાઈ જાય છે. તો આ વરદાન જે તમે સાંભળ્યું છે, હજુ પણ તમે આમાં કલમ ઉમેરી શકો છો. બાઇબલમાંથી કલમ શોધીને આત્મા પારકનું વરદાન ની અંદર એ વચનો તમે શોધી કાઢીને આમાં ઉમેરી શકો છો, વિષયને લાંબો પણ બનાવી શકો છો. તો આવો આપણે પ્રાર્થના કરીએ. યાદ રાખો, તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં, મંડળીમાં, ચર્ચમાં અગર તમને આત્મા પારકનું વરદાન છે અને પ્રભુએ તમને આપ્યું છે, તો ક્યારે પણ જલ્દબાજી નહીં કરવાનું, પરંતુ પારખવાનું. પારખ્યા પછી આપણે પ્રાર્થના કરવાનું. પણ તે ભાઈ કે બહેનને ચોંટ પહોંચે એવા શબ્દો સીધા વાર કરવાના નથી. સમજદારીનો ઉપયોગ કરવાનો છે. ચાલો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગે મારા જીવનના સ્વામી, ફરી એકવાર ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરું છું. લોર્ડ પ્રભુ પરમેશ્વર, સાઉલને તમે પાઉલમાં બદલ્યો અને પાઉલ પ્રેટને તમે બધા જ વરદાન આપ્યા અને દાનો વરદાનોથી ભરપૂર સંત પાઉલનો તમે ઉપયોગ કર્યો. અને જે માણસને લોભ લાલચમાં ખેંચી લઈ જનારી આત્માને તમે ધમકાવ્યું, તેની અંદર સ્વર્ગીય આત્મા નહીં, માનવીય આત્માની પણ નરકીય આત્મા હતી, અને એ નરકીય આત્માને પાઉલ પ્રેટે પારખીને એ દુષ્શક્તિને ધમકાવી અને ઈસુ નાઝારીના નામમાં નીકળી જા, તેમ જ થયું અને સ્ત્રી સંપૂર્ણ સાજી થઈ, તમારી મહિમા પ્રગટ થઈ. હા પ્રભુ પરમેશ્વર,
તમે વચન આપ્યું છે, વાલો દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્મા દેવ પાસેથી છે કે નથી તમે તેની પ્રથમ પારખ કરી જુઓ. હા પ્રભુ પરમેશ્વર, આત્માઓની પરીક્ષા કરવાને માટે, આત્માઓની પારખ કરવાને માટે તમારા પવિત્ર આત્માની મદદની જરૂર છે, અને તારા લોકો પારખવાનું વરદાનથી ભરપૂર થાય અને પારખવાનું વરદાન તારા લોકોમાં કામ કરે. ખાસ કરીને પોતે પોતાની પરીક્ષા પોતે ખાસ કરે અને પોતાના જીવનમાં બનતી ભૂલોનો સુધારો કરે. અને પ્રભુ તારી પાસે પક્ષપાત નથી, તારા લોકોને પ્રભુ તારા દાનો વરદાનોથી ભરી દો, મારી પ્રાર્થના છે. ઈસુ નાઝારીના નામમાં પ્રાર્થના કરું છું. અત્યારે જે ભાઈ બહેનોએ વચન સાંભળ્યા છે, અગર તેઓની અંદર કોઈ દુષ્શક્તિ કામ કરતી હોય, યા કોઈ શૈતાની શક્તિ કામ કરતી હોય, યા તો જંપીને બેસવા ના દેતી હોય, એવી અનેક પ્રકારની દુષ્શક્તિઓની ઈસુના સામર્થ્ય નામમાં બાનું છું, ઈસુ ખ્રિસ્તના નામમાં ધમકાવું છું. હે વ્યભિચારી આત્મા, એ પાપની શક્તિ, એ શૈતાની આત્મા, પ્રેમનું નાટક કરનારી આત્મા, ઈસુના નામની અંદર તને બાંધું છું, ઈસુ ખ્રિસ્તના નામમાં ધમકાવું છું. માણસના શરીર બોડી અને મનને છોડીને ઈસુ નાઝારીના નામમાં નીકળી જા. આઉટ કમ આઉટ ઇન ધ નેમ ઓફ જીસસ નેમ. જીવિત અનુગ્રહકારી પિતા, જે ભાઈ બહેનો દીકરા દીકરો વચન સાંભળી રહ્યા છે, તેઓના જીવનની અંદર પ્રભુ પરમેશ્વર આત્મા પારખ કરવાનું વરદાન કામ કરવા માંડે. એટલું જ નહીં, પરંતુ પ્રભુ પરમેશ્વર કોઈ પણ પ્રકારે વ્યભિચારી આત્મા પ્રેમનું નાટક કરે એવો કબજો ના લે, પરંતુ વ્યભિચારી આત્માથી તારા લોકો દૂર રહે, શુદ્ધ અને પવિત્ર જીવન ગુજારતા જાય. અને પ્રભુ પરમેશ્વર તને પસંદ પડે એ પ્રકારનું જીવન જીવવા મારી પ્રાર્થના છે. ઈસુ નાઝારીના નામમાં પ્રાર્થના કરું છું. અત્યારે જે ભાઈ બહેનો સાંભળી રહ્યા છે, રીબા શક્કા તોરાબા રીબ શંદારાબા, આ સમય દરમિયાન પિતા પરમેશ્વર ઈસુના નામમાં પ્રાર્થના કરું છું. જેની ધગસ છે, જેને જિજ્ઞાસા છે, જેને વરદાનો દાનો પ્રાપ્ત કરવાની અભિલાષા છે, પિતા ઈસુ મસીહના નામમાં પ્રાર્થના કરું છું. આ સમયની અંદર જે સાંભળનારા લોકો છે, એ લોકો પર ઈસુ નાઝારીના નામમાં આત્મા પારખના વરદાનને ઈસુના નામમાં છોડું છું. હાલેલુયા. કે જેથી તેઓને આત્મા પારખનું વરદાન પ્રાપ્ત થાય અને કોઈ પણ પ્રકારે કોઈ પણ માણસ તારા લોકોને છેતરી ન જાય, એવી મારી વિશેષ પ્રાર્થના છે. ધન્યવાદ પિતા પરમેશ્વર, મારું સાંભળ્યું બદલ આભાર. હાલેલુયા. દોરોને ચલાવ, ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. ગોડ બ્લેસ યુ. ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જુઓ અને આશીર્વાદ પામો. આમેન. ગોડ બ્લેસ યુ.